બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને થોડા સમય અગાઉ એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા. નવનીતભાઈ દ્વારા એવા ખુલાસા કરવામાં આવ્યા કે તે જયરાજ આહીરની સામે જે તેમની પાસે પુરાવા છે એને લઈને એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા અને હવે આ સમગ્ર મામલે વકીલનું એક નિવેદન સામે આવ્યું છે. આ વિષયને લઈને વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના જે સેવક છે નવનીતભાઈ, તેમના ઉપર જીવલેણ હુમલો થયો એ બાદ તેમના દ્વારા સીધા જ આક્ષેપો છે તે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર ઉપર મૂકવામાં આવ્યા. જે રીતે થોડા સમય અગાઉ નવનીતભાઈ છે તે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા એ બાદ તેમના ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર ઘટનાની પાછળ જે હુમલો કરાવ્યો છે એની પાછળ ક્યાંક ને ક્યાંક જયરાજ આહીરનો હાથ છે એવા પણ આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. પરંતુ જે રીતે તેઓ પુરાવાની સાથે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા એ સમગ્ર વિષયને લઈને વકીલ દ્વારા જ્યારે શું કહેવામાં આવ્યું છે અને મેં વાતચીત કરી હતી એ સમયે પણ તેમનું શું કહેવું છે તે સાંભળીએ. બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો એ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યો છે અને હવે જે નવનીતભાઈ છે જેમના ઉપર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો એ ગઈકાલે એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા. તેમના દ્વારા ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની સામે જયરાજ આહીરને લઈને ક્યાંક પુરાવા પણ છે. આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે. તેની સાથે બગદાણા વિવાદને લઈને હવે શું નવી અપડેટ છે ને અત્યારે હાલ મારી સાથે જે વકીલ છે કિશનભાઈ એ જોડાઈ ગયા છે. કિશનભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. જી આભાર હંસનીબેન. કિશનભાઈ, સૌથી પહેલા તો એ સમજવું છે કે ગઈકાલે એસઆઈટીની સમક્ષ નવનીતભાઈ છે તે પોતાનું નિવેદન આપવા માટે પહોંચ્યા હતા. તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમની પાસે જયરાજ આહીરને લઈને પુરાવા છે. એટલું જ નહીં, એ પુરાવા તેમણે એસઆઈટીને સોંપ્યા પણ છે એવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. સૌથી પહેલા તો આ ઘટનાને લઈને શું કહેશો? જી, મારે નવનીતભાઈ સાથે વાત થઈ હતી. તે એસઆઈટી સમક્ષ હાજર થયા છે. 10-15 મિનિટ પહેલા જ મારે વાત થઈ હતી અને મેં કીધું હતું કે જે કાંઈ પણ જરૂર હોય તમારી પાસે જે કાંઈ પણ પુરાવા છે તે તમે નવનીતભાઈ તમે પોતાની સાઇનથી લેખિતમાં રજૂઆત કરજો. પરંતુ મને એમને કીધું હતું કે લેખિતમાં નહીં, પરંતુ મારી પાસે જે કાંઈ પણ છે તે હું તેમને મૌખિક જણાવી દઈશ. તો મેં કીધું ઓકે, ડન છે, આપણે મૌખિક જણાવી દેજો અને જે કાંઈ પણ દેવાનું થતું હોય તે આપી દેજો. એવી ચર્ચા થયેલી. ત્યારબાદ તેઓ એસઆઈટી સમક્ષ હાજર થયેલા હતા અને જે પહેલેથી મેં કીધું હતું, અગાઉ પણ ઇન્ટરવ્યુમાં મેં કીધું હતું કે એસઆઈટી આજ દિન સુધી એસઆઈટી નિમાણા બાદ કેમ નવનીતભાઈને મળવા નહોતા ગઈ. આ વારંવાર કહેતા હતા, એસઆઈટી પર આક્ષેપ કર્યા. ત્યારબાદ નવનીતભાઈને જાણ કરવામાં આવી તમારું કે નિવેદન નોંધવાનું છે. શરૂઆતથી જ નવનીતભાઈ પાસેથી પુરાવા કેમ ન મેળવ્યા તે પણ એક શંકાનો વિષય છે. કિશનભાઈ, ખાસ કરીને હવે નવનીતભાઈ પહેલેથી જ બોલતા આવ્યા છે કે જયરાજ આહીર જે લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર છે એમની તપાસ કરવામાં આવે. નવનીતભાઈ દ્વારા અત્યારે છેલ્લા ઘણા સમયથી આ વાત કહેવામાં આવી છે. હવે જ્યારે એસઆઈટીની સામે પણ તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મેં પુરાવા સોંપ્યા છે તો હજી સુધી તપાસ કેમ નહીં? એ એક અગત્યનો સવાલ છે. એક વકીલ તરીકે તમે આને કેવી રીતે જુઓ છો? કારણ કે જે વ્યક્તિ છે એ અત્યારે હાલ નામ આપી રહ્યા છે કે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. કોળી સમાજના લોકો પણ એટલા જ રોષે ભરાયા છે કે ભાઈ નામ આપવામાં આવી રહ્યું છે તો પછી તપાસ કેમ નથી કરવામાં આવતી? એક વકીલ તરીકે તમે આને કેવી રીતે જુઓ છો? જી, ચોક્કસપણે કાયદાકીય પ્રક્રિયા અનુસાર શરૂઆતથી જ આમાં મેં પહેલા પણ કીધું હતું કે ઢીલું કાપવામાં આવેલું. પીઆઈ ડાંગર દ્વારા જે કોગ્નિઝેબલ ઓફેન્સ હોવા છતાં નવનીતભાઈ જેની પર આક્ષેપ કર્યો હતો તેની એફઆઈઆરમાં નામ નહીં નોંધી ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવવાનો પ્રયત્ન શરૂઆતથી કરેલો. ત્યારબાદ પ્રક્રિયા એવી થઈ જાય છે કાયદાકીય રીતે કે તપાસમાં જે કોઈ પણ આરોપી ખુલે એને ત્યારબાદ આરોપી બનાવવા જોઈએ. આ કેમ અત્યારે 8 આરોપી હતા ને પછી 9, 10 ને 11 3 આરોપીને જેમ જેમ પુરાવા મળતા ગયા તેમ તેમને ઉઠાવવામાં આવ્યા. પરંતુ જો શરૂઆતથી જ જયરાજભાઈનું નામ હોત એફઆઈઆરમાં તો ક્યાં પ્રશ્ન જ ઉપસ્થિત થવાનો હતો? જે માણસ આક્ષેપ કરે છે તો પછી તમે એનું નામ શા માટે ન લખ્યું? અને વાત રહી જે નો આરોપી હોય તો તે કાયદાકીય પ્રક્રિયા અનુસરીને તેને આરોપીમાંથી દૂર કરી શકાય છે. કાયદામાં એબીસી સમરીની પ્રક્રિયા છે. જો કોઈ પણ આરોપીનું નામ એફઆઈઆરમાં હોય અને તે આરોપી તપાસ કરતા એવું બને કે આ આરોપી ખોટો આરોપી છે તો તેને એફઆઈઆરમાંથી અથવા તો કોર્ટની પરવાનગીથી તેને દૂર કરવામાં આવે છે. તો પહેલેથી જ પોલીસ તંત્ર દ્વારા ઢીલી નીતિ રાખવામાં આવેલી હતી અને હાલમાં તપાસ ચાલુ છે. એટલે હવે પુરાવાનો વિષય થઈ ગયો છે અને તપાસનો વિષય થઈ ગયો. જ્યાં સુધી ચોક્કસ અને નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી તેઓ જયરાજભાઈની ધરપકડ કરી શકે નહીં. તે પોલીસ તંત્રની કામગીરી છે તપાસ કરવી. તે
પરંતુ પુરાવા નવનીતભાઈ આપ્યા છે, ક્યાંક ને ક્યાંક ચોક્કસ નક્કર પુરાવા આપ્યા છે. ત્યારે જોઈએ ભવિષ્યમાં હવે એસઆઈટી દ્વારા શું કામગીરી કરવામાં આવે છે. હા કિશનભાઈ, આ વાત થઈ એસઆઈટી ને લઈને કે પરંતુ આની પહેલા પણ જે પીઆઈ ડાંગર છે, પીઆઈ કેએસ પટેલ છે, એ લોકોને પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. એમની પણ ક્યાંક પૂછપરછ કરવામાં આવી હતી. ઘણી બધી વિગતો સામે આવી હતી. તમે કાયદાને ખૂબ સારી રીતે જાણો છો, કારણ કે તમે એક વકીલ છો. બંને જે પીઆઈ છે એ લોકોને સમન્સ આપવા પાછળનું કારણ શું હોઈ શકે છે? જી, ચોક્કસપણે એસઆઈટી, કોઈ પણ એસઆઈટીની નિમણૂક થાય ત્યારબાદ જે કોઈ પણ અધિકારીએ તેમાં તપાસ કરી હોય તે એક પ્રક્રિયા છે. કોઈ સમન્સ પાઠવીને માત્ર તેમને નિવેદન કે જુબાની નોંધવી તે એક કાયદાની પ્રક્રિયાને ફોલો કરી છે એસઆઈટીએ. કોઈ પણ એસઆઈટીની નિમણૂક થતી હોય ત્યારે જે પહેલાના કોઈ પણ તપાસ કરતા અધિકારીઓ ચોક્કસપણે એને ફરજિયાત બોલાવવાના હોય છે. એટલે એ કોઈ આરોપી છે કે તેમને સમન્સ પાઠવા અને નોટિસ પાઠવા અને તેમના નિવેદનો લીધા, એને જે રૂટીન જે કહેવાય છે ને, રૂટીન કામગીરી એસઆઈટીની છે તે એને પ્રક્રિયા પૂર્ણ કરી છે. માત્ર ને માત્ર આ કેસને અનુસંધાને બોલાય એવું નથી. કોઈ પણ એસઆઈટી આ પહેલા પણ નિમાણી હોય કે ભવિષ્યમાં પણ નિમાય છે. તેમાં ભૂતકાળ જે અધિકારીએ તપાસ કરી હોય કમ્પલસરી એને નિવેદન નોંધવા જરૂરિયાત છે, એટલે એને સમન્સ નોટિસ પાઠવેલી. બિલકુલ. કિશનભાઈ, વધુ એક વસ્તુ તમારી પાસેથી એ પણ સમજવી છે કે પહેલા 8 આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી. આપણે જોયું હતું કે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. દરેક જે જગ્યા ઉપર હતી ત્યાં પણ દરેક લોકોને લઈ જવામાં આવ્યા હતા. એ બાદ ધીરે ધીરે કરીને અત્યારે હાલ લગભગ 11 જેટલા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજી પણ તેમની પૂછપરછ થઈ શકે છે એવી શક્યતાઓ છે. વધુ 2 થી 3 લોકો એવા પણ છે કે જે લોકોની અત્યારે હાલ એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. હજી પણ ક્યાંક આ સર્ચ ઓપરેશન છે તો ચાલી રહ્યું છે. એસઆઈટીના સર્ચ ઓપરેશનને લઈને શું કહેશો? જી, ચોક્કસપણે એસઆઈટી કામગીરી કરી રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ કરી રહી હોય તેવું શરૂઆતથી જ દેખાઈ રહ્યું છે. જે પહેલેથી અમે એક્સેપ્ટ કરતા આવ્યા, તમે આ સીસીટીવી ચેક કરો, ઓલા સીસીટીવી ચેક કરો, સીડીઆર ડેટા મેળવો, વોટ્સઅપ ડેટા મેળવો, ઇન્સ્ટાગ્રામનો ડેટા મેળવો, તો પોલીસ તંત્ર દ્વારા, એસઆઈટી દ્વારા પણ હાલ આજ દિન સુધી તેમની પાસે ડેટા આવ્યો કે નહીં તેની માહિતી નથી. પરંતુ પહેલા જે 8 આરોપીને ધરપકડ કરવામાં આવી હતી તેમની પાસેથી તેમના સાચા મોબાઈલ કબજે કરવા, તેમના સાચા મોબાઈલ નંબર કબજે કરવા, એ દિશામાં કામગીરી થઈ છે કે કેમ તે પ્રશ્ન જ છે. કારણ કે અત્યારે એસઆઈટી સ્વતંત્ર એજન્સી તરીકે કામ કરી રહી છે. તેની પાસેથી ડે ટુ ડે રિપોર્ટ આઈજી સાહેબ મેળવી રહ્યા છે અને આઈજી સાહેબ સરકારમાં સુપરત કરી રહ્યા છે. એટલે તે મીડિયા સમક્ષ કોઈ ખુલાસો કરતા નથી. જે 8 પછીના 3 આરોપી ની ધરપકડ થઈ તો એમનો રોલ શું છે તે પણ એમને આજ દિન સુધી બહાર ઓપનલી કીધું નથી. પણ ક્યાંક ને ક્યાંક કઈક કારણો હશે કે જેનાથી ભવિષ્યના આરોપીને ફાયદો ન થાય અથવા પુરાવાનો નાશ ન થાય તેટલા માટે તેઓ ડિક્લેર કરતા નથી. કારણ કે શરૂઆતમાં જ રીમાબા ઝાલા ડીવાયએસપી જયરાજ આહિરને ક્લીન ચીટ આપી. રીમાબા ઝાલા શરૂઆતથી જ તે ડીવાયએસપી રીમાબા ઝાલા છે તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જે આરોપી નવનીતભાઈ જે આરોપીનું નામ લેતા હતા એને સૌપ્રથમ ક્લીન ચીટ આપી દીધી. તો ત્યારથી જ તેમને કોઈ પણ પ્રેસ મીડિયા સમક્ષ કોઈને ક્લીન ચીટ આપવાની જરૂરિયાત નહોતી. અને એમને એવું નિવેદન આપવું જોઈએ કે હાલ તપાસ ચાલુ છે, જે પણ સાચા આરોપી હોય તેની ધરપકડ કરવામાં આવશે. આનાથી આરોપીઓ બિંદાસ થઈ ગયા. જે કોઈ પણ આરોપી હતા તેઓ બિંદાસ થઈ ગયા. અને ત્યારબાદ આ આક્ષેપો થયા. આક્ષેપો થવાથી જે કોઈ પણ પુરાવા હતા કે ભાઈ કોઈ 100 હોટલના સીસીટીવી ફૂટેજ છે તો તે ફૂટેજની જાણ કરવામાં ત્યાં આવી પોલીસને, તો પોલીસ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજ લેવામાં ડિલે કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ જ્યારે સીસીટીવી ફૂટેજ લેવા જાય છે ત્યારે તે હોટલના ફૂટેજ ડિલીટ થઈ જાય. તો પોલીસ તંત્ર દ્વારા તે હોટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી કે કેમ? કારણ કે જે સીસીટીવી કોઈ પણ હોટલના સીસીટીવી ફૂટેજ હોય તે 24 કલાકના અથવા તે 30 દિવસ અથવા 60 દિવસ કમ્પલસરી રાખવા જરૂરિયાત જાહેરનામું નોંધ કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. તે જાહેરનામાનો ભંગની ફરિયાદ નોંધી કે કેમ તે પણ શંકા ઉપજાવે છે. તો શરૂઆતથી જ તે પહેલા મેં કીધું એમ પોલીસ તંત્ર દ્વારા, પીઆઈ ડાંગર દ્વારા, રીમાબા ઝાલા દ્વારા શા માટે આરોપીઓને છાવરવાનું કામ કરવામાં આવ્યું તે બધા જગજાહેર છે. કારણ કે આ જે આરોપીઓ હતા તે મોટી રાજકીય વગ ધરાવતા હતા, પૈસા વાળા હતા, ગૃહમંત્રી સાથે ડાયરેક્ટ કનેક્શન વાળા હતા અને દેશના વડાપ્રધાન હતા પણ તેઓના ફોટા છે. એટલે ક્યાંક ને ક્યાંક સામાન્ય અધિકારી તેનાથી ડરતા હોય કે ભાઈ આ મોટી વગવાળા છે, આપણી નોકરીમાં ડિસ્ટર્બ કરશે, 100 છે. એટલે આવી ઘટના ઘટેલી. પરંતુ હવે એસઆઈટી તપાસ કરી રહી છે એટલે જ એસઆઈટી ખુલ્લી કોઈ પણ મીડિયા સમક્ષ કોઈ નિવેદન નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક તપાસને અસર કરે તેમ છે.
આ સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવે તો અત્યારે હાલ લગભગ 11 જેટલા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હજી પણ ક્યાંક વધારે આરોપીઓ સુધી એસઆઈટી પહોંચી શકે છે એવી શક્યતાઓ છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયો વળાંક આવે છે, કારણ કે એક બાજુ જ્યારે એસઆઈટી છે એ અત્યારે પોતાની તપાસ છે તે કરી રહી છે, ઘણા બધા બીજા લોકો છે એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. નવનીતભાઈ દ્વારા પણ ક્યાંક સીધા આક્ષેપો છે તે અત્યારે હાલ જયરા જાહેર ઉપર મૂકવામાં આવ્યા છે. જોવાનું રહેશે કે જે રીતે નવનીતભાઈ દ્વારા જે વ્યક્તિનું નામ આપવામાં આવે છે એની સામે તપાસ કરવામાં આવશે કે કેમ, કારણ કે આ સમગ્ર મામલે કોળી સમાજના આગેવાનો છે એ લોકો પણ એટલા જ રોષે ભરાયા છે અને તે લોકો પણ અત્યારે હાલ એ જ સવાલ પૂછી રહ્યા છે કે નવનીતભાઈ દ્વારા સીધું જ નામ જયરાજ આહિરનું આપવામાં આવી રહ્યું છે તો પછી કેમ જયરાજ આહિરની એસઆઈટી દ્વારા કોઈ જ પૂછપરછ નથી કરવામાં આવતી. જોવાનું રહેશે કે હવે આ ઘટનાની અંદર કયો વળાંક આવે છે અને કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.